ફળદ્રુપ જમીન હોય તો વૃક્ષ થાય. એ માટે જગ્યાની પહેલા જરૂર પડશે. અને પહેલી જરૂરિયાત જો આપણામાં છે કે પહેલી જરૂરિયાત સુધરેલો સુધરેલો જ રહે. આવા સ્થાનની અંદર જો આપણા જીવનમાં સુધારા આવશે તો કહે છે સુધરેલા એ સુધરેલા જ રહેશે. અને મને આ સ્થળ ઉપર ભરોસો છે. આ સ્થળ ઉપર મને ભરોસો છે કારણ અહીંયા અખિલ બ્રહ્માંડ રામની ચેતના છે. અહીંયા મહાદેવની ચેતના છે. આ સ્થાનમાં કોઈ ખામી નથી. અહીંથી જો આપણા જીવનમાં જે કાંઈ બદલાવ આવશે ને એ હંમેશા માટે રહેશે. આ સ્થાનની જે છે ને એ મહાનતા છે. પણ પહોંચવું કઈ રીતે એ આપણા ઉપર આધાર છે. આપણને ખબર છે કે સ્થાન કેટલું દૂર છે. અહીંથી તમે ગાડી લઈને જાઓ તો કદાચ 3 મિનિટમાં પહોંચી જાઓ. તમે જે સાયકલ છે એ લઈને જાઓ તો કદાચ તમને 15 મિનિટ લાગે. અને જો ચાલતા ચાલતા જાઓ તો કદાચ તમે અડધો કલાકમાં પહોંચી જાઓ. પહોંચવાના દરેક છે, પણ તમે સાધન શું કર્યું છે એ મહત્વનું છે. આપણે બધાએ પહોંચવાનું છે, પણ આપણી સાધના કયા પ્રકારની છે, કેટલી તીવ્ર ગતિવાળી છે. અને જેની સાધનામાં ગતિ હશે ને એ ઈશ્વરના ચરણે બહુ જલ્દી પહોંચી જશે. રસ્તો સરળ છે અને જે રસ્તો કઠિન હોય ને, જ્યારે ઈશ્વરની સાધનામાં આપણે નીકળીએ, ધ્રુવજી નીકળ્યા તો નારદજી મળી ગયા. એમ આપણે જ્યારે સાધનામાં નીકળીએ અને સદગુરુની કૃપા હોય તો એ કૃપા શું કરે? માં જતી હોય ને દીકરો આમ આંગળી પકડીને ચાલતો હોય ને, રસ્તો સારો હોય તો દીકરાને આંગળી પકડીને ચલાવે. પણ જ્યાં થોડો ખાડા ખાબુચિયા વાળો અથવા પાણી ભરાયું હોય ને તો માં છે ને દીકરાને તેડી લેશે. એમ આપણા સાધના પથની અંદર કે જો કઠિન રસ્તો આવશે ને તો સદગુરુ આપણે તેડીને એને પાર કરાવી દેશે. ભરોસો આપણા સદગુરુનો કરવાનો છે. તો પહેલું સ્થાન દિવ્ય છે અને બીજા આપણા ગુરુ પરનો ભરોસો. અને માણસ કે છે જો આધારને ન ભૂલે ને તો પરમાત્મા એને ચોક્કસ મળે છે. પણ આધાર શું છે? આપણો આધાર કોણ? તો આપણા જીવનનો પહેલો આધાર છે આપણા મા અને બાપ. જે માણસ પહેલા આધાર, આ બગાડ કેમ આવ્યો છે? કારણ દરેક આધારને ભૂલે છે અને પછી પરમાત્માનું તમે ગમે એટલું આરાધન કરો પણ એ બહુ કલ્યાણ નહીં કરે. મા બાપને ન ભૂલો. અને કદાચ બાળક ગમે એટલું મોટું થાય પણ માવતરથી મોટું થાય. વૃક્ષ છે 200 ફૂટ ઊંચું જતું રહે પણ એવું ખરું કે એને મૂળની જરૂર ન પડે? એને મૂળની જરૂર પડે. અને બાળક ગમે એટલું આગળ જશે પણ એ મા બાપથી આગળ નહીં જાય. જો આ નહીં ભૂલાય ને તો પરમાત્મા દૂર નથી ને પરમાત્મા ક્રૂર પણ નથી. વિષય આંખનો છે, ખોલો ને ઈશ્વર દેખાઈ જાય. પણ આધારને ભૂલશો ને તો ભટકી જશો. આધારને ભૂલ્યા ને ત્યારે આપણે વૃદ્ધાશ્રમો બન્યા છે. અને હમણાં એક કથા હું વૃદ્ધાશ્રમમાં કરીને આવ્યો છું. કેટલી કરુણા છે. ત્યાં જે 55 માવતરો છે ને એમને એકને જ્યાં સાંભળવા બેસીને ત્યાં તો દડ એના હુડા પડી જાય છે. અને મારી કથા જ્યારે શરૂ થવાની હતી બરોબર આગળના દિવસે, શહેરનું નામ આપવા મને વાંધો નથી, મહેસાણા બાજુથી એક માં અહીંયા આવ્યા છે આશ્રમની અંદર. અને જ્યારે હું એમને મળવા ગયો ને તો એ માડી રડ કરતા હતા.
મેં કીધું, માં કેમ રડો છો? શું થયું? દીકરા નથી? કેમ તમે અહીંયા આવ્યા છો? ત્યારે કહે છે, ના બાપુ, દીકરો તો છે. દીકરાને લાખ રૂપિયા પગાર છે, વહુને લાખ રૂપિયા પગાર છે, બંને સરકારી નોકરી કરે છે, અને એમની પાછી છેલ્લી નોકરી છે. 6 મહિનામાં એ નિવૃત્ત થવાના છે. એટલે એમની દલીલ એવી હતી કે 6 મહિના પછી એમનો દીકરો છે ને એ આઉટ સ્ટેટમાં હતો. એટલે કહે છે કે અમે બંને દીકરા પાસે જતા રહીશું. તો એની માને કે અમે તમને કઈ રીતે લઈ જઈએ? મારો દીકરો અમને રાખે, પણ એ અમારા માવતરને થોડો રાખે. એ કેટલાનું કરી શકે? એટલા માટે એ કે છે માને આશ્રમમાં મૂકવા આવ્યા છે. અને ટ્રસ્ટીએ ઘણા સમજાવ્યા, ભલામણા 2 લાખનો પગાર છે, એક રસોઈવાળી રાખી દો, એક કામવાળી રાખી દો, બહુ તો 20,000 તમારે ખર્ચો થાય, અને તમે સક્ષમ છો. પણ તોય કે છે એ રડતી માન મૂકીને નીકળી ગયો. આધારને ભૂલીને તમે ગમે એ કરશો, ઈશ્વર નહીં મળે. આવા તો 55 દાખલા ત્યાં બેઠા છે. અને કદાચ હજી 2 મહિના પછી રાજકોટ સદભાવના જે ટ્રસ્ટ છે ત્યાં મારે વાત ચાલે છે. ત્યાં પણ વૃદ્ધાશ્રમ છે, 500 માત પિતાઓ છે. અને મેં ત્યાં કહ્યું છે કે મારી એક કથા એ 500 માવતર માટે હું ત્યાં ફ્રીમાં કરી આપીશ. અને સંકલ્પ છે કે એક કથાનો 1 પણ રૂપિયો કોઈ લેવાનો નથી. અને જે વ્યાસપીઠનો, મંડપનો, માઇકનો ખર્ચ આવશે ને એ અમે એરેન્જ કરી દઈશું. અને તમને કથા કરી અને કથામાં આવવાવાળી તમામ રકમ એ 500 માવતરના નામે કરી દેવાની છે. અને લાઈવમાં કહું છું, જેટલા વૃદ્ધાવસ્થા જે વૃદ્ધાશ્રમો છે ને એ જ્યારે મને બોલાવશે ને, મારા જીવનના અંત સુધી હું ત્યાં કોઈ પણ ચાર્જ લીધા વગર કથા કરી આપીશ. હું મારા પહેલા શું જગતના કોઈ આધારને ભૂલવા માંગતો નથી. માવતરને દુખી ન કરો. કેટલી વેદના વેઠીને તમને આ પૃથ્વી ઉપર લાવ્યા છે, જરા વિચાર તો કરો. માનો બીજો જન્મ થાય છે. લગ્ન થાય અને સ્ત્રી ઘરમાં આવે એટલે વૃદ્ધ માતા ન ગમે. અરે પેલા આવું નતું બનતું, હવે કેમ બને છે? આધારને ભૂલી અને ભજન કરશો ને તો કાંઈ નહીં થાય. બીજો આધાર આપણા સદગુરુ છે. ગુરુ બનાવ્યા એટલું મહત્વનું નથી. તમે જેને ગુરુ માનો છો એના પર આંખ બંધ કરીને ભરોસો કરો. ગુરુના વચને ચાલો. ગુરુનું એક પણ વચન ઉથાપો નહીં. અને એવા સદગુરુ તમને મળે. બીજો આધાર તમારો સદગુરુ છે. અને આ 2 આધારને લઈ ભાગવતનું શરણું કરશો એટલે હું વિશ્વાસથી કહું છું કે તમને કૃષ્ણ મળશે ને મળશે.